આપણે સંસારમાં જઈએ તો ત્યાં વૈરાગ્ય આવી જાય ને કે ત્યાં પછી હું કઈ રીતે એવું ત્યાં ભાવ થોડો ટાઈમ થાય સંસાર વૈરાગ્ય. આ કાળના જીવો વૈરાગ્ય આવે એવું સાધન જ બધા નાશ કરી નાખ્યા અને મોહ વધુ વધે એવો સાધન બધા ઉભો કર્યો. મોહ વધે જુઓ તો મોહ વધે એવો બધા કાળમાં. જ્ઞાન લીધા પછી કોઈ કે છે આ રસ રોટલી કેમ ખાતો હશે, શું ખાય એમાં? શું ખાય? ચારિત્ર મોહ છે. શું છે? એ ખરેખર મોહ નથી. ખરેખર મોહ નથી, ચારિત્ર મોહ છે. નિકાલી દો ચારિત્ર મોહ. તમને ચારિત્ર મોહ ને બધું સમજાયેલું? વેદરા તો કાગળ બાગળ આવે છે, કોઈ દાદા કાગળ આવે છે. મંદી વાળા એમનો સ્વભાવ છોડે નહીં, તેજી વાળા એમનો સ્વભાવ ન છોડે, ન છોડે. મંદી પર મંદી આયા કરે તો પેલા પછી કે છે આપણે આજે તેજી મૂકીને તક ના મને મંદી જ લાગે છે. એનો સ્વભાવ થઈ ગયો. હા, સ્વભાવ. ઘર નથી. આ મનમાં થઈ ગયું ને કે આપડે માર્ગ મળી ગયું બધું. આ શું મને વૈદરાજ કે છે કે દાદા મારે કશું મારે જોઈતું બધું મળી ગયું. મને ખાતરી થઈ ગઈ એક કે બે અવતારમાં આપણો મોક્ષ થઈ ગયો છે ને અત્યારે થઈ ગયેલો છે. ખાતરી થાય ને દાદા. હે, પોતાનું તો પોતે જોઈ શકે ને. જોઈ શકે પોતે ક્યાં છે, પોતે ક્યાં છે જોઈ શકે. તમારા ઘરના બધા માણસો ક્યાં છે તમને સમજાય કે ના સમજાય? બરોબર છે કે ઘેર ઘેર બધું સારું છે? નરેશભાઈ ને સરસ છે કે શંકા કોઈ છે? શંકા નહીં જાય. ન સમજાતો હોય ત્યાં સુધી એમ રે કે આનું કેમ હશે કેમ હશે. સમજાઈ ગયું અને ખાતરી થઈ ગઈ કે આમ જ છે. પછી જ્યાં સુધી આત્મા સંબંધી શંકા નિશંક ન થાય ત્યાં સુધી સંસારમાં કોઈ પણ શંકા જાય નહીં. તો આત્મા સંબંધી શંકા ગઈ કે બધી શંકાઓ નિવારણ થઈ. તો આપણે તો આત્મા સંબંધી શંકા પછી રહેતી જ નથી. દાદા શંકા નથી રહેતી પણ દિલ બહુ છે એ જ ખૂંચે છે. જાગૃતિ નથી, એ ખૂંચે છે. જાગૃતિ ઓછી છે. જાગૃતિ વાંધો ના રાખો. તમારા દાદા તમારા જાગૃતિ વધારે નહીં આવે. ઓબ્લાઇઝિંગ નેચર છે ને એ થોડું છે એટલે એનો ઉદય હંમેશા જાગૃતિ ને મંદ કર્યા કરે. એમ. હા, ઓબ્લાઇઝિંગ નેચર હંમેશા એ મોહ ખરો દાદા. એ ઓબ્લાઇઝિંગ નેચર મોહમાં ખપે ખરો? મોહમાં ખપે ઓબ્લાઇઝિંગ નેચર મોહ જ છે ને બધો. તો દાદા એ એક આવરણ જ ગણાય ને. હા, એ આવરણ જ કહેવાય ને. એ ખોટું કહેવાય ને ભાઈ. ના, એ ખોટું જ કહેવાય ને. ખોટું કહેવાય પણ આ જે છે એને કઈ નાખી દેવાય એવું શું શું કરવું? નાખી તો ન દેવાય પણ દાદા સીધું કરી દે ને. આ ઓબ્લાઇઝિંગ નેચરમાં મારે ખાવું પડે છે પાછું ને થતે જતું પણ નથી. નહીં, ઓબ્લાઇઝિંગ નેચર છે ને તે એમને આ તો હેલ્પફુલ ઉડતું છે. શું છે? જાગૃતિ ઓછી રહે. જાગૃતિ કઈ સવાલ નથી. ત્યાં જ્ઞાની પુરુષ ની કૃપા હોય જ જ્યાં ઓબ્લાઇઝિંગ નેચર હોય તો. એ નેચર પહેલેથી એવો નેચર થઈ જાય છે. ઓબ્લાઇઝિંગ ઓબ્લાઇઝ જ કરવાનું. નહીં, ઓબ્લાઇઝ કરવાનો છે ને એ બીજી બધી પેલા શું થાય કે જેનો બીજા સ્વભાવ છે ને બહુ બળતા હોય. બળતામાં એકદમ જ્ઞાન મળી ગયું એટલી બધી ઠંડક ઉત્પન્ન થાય શું તે વરાળનું પાણી થઈને એકદમ બરફ થઈ જાય. વરાળનું પાણી એટલે પેલા તો બધું ઠંડક થઈ જાય. એટલે જાગૃતિ બહુ રહે. પણ એ જાગૃતિ એટલી રહે તો જ એનો બધો હિસાબ પતે એવો છે. તમારી ઓછી રહે તો હિસાબ પતી જાય એવો છે. તમારા પેલા બીજા લફરા જ નહીં ને. બીજા લફરા જ નહીં ને. ના ના, વસ્તુ એમ થયા કે ઓબ્લાઇઝિંગ નેચર થકી એને ઓબ્લાઇઝ કરવાનો ભાવ થયા જ કરે. હવે ઓબ્લાઇઝ કરતો હોય સાવ માળો ઘા કરતો જ જાય પાછો. સાવ માળો એની ટેવ જ ઘા કરવાની હોય અને આને ઓબ્લાઇઝ કરવાની કેવું હોય. એ તો નિયમ જ છે. નિયમ તો એ પાછું એ કર્મ બંધ તો થાય ને એનું. એ ના, બંધ કે ના થાય. આપણે તો પાછું મને લાગે જે મેં આપણું ઓબ્લાઇઝ કર્યું પાછું આનું આ કરે છે. આપણે જ્ઞાન એવું આપ્યું છે એ અત્યારે આપણે જે જ્ઞાન આપ્યું છે એ પુણ્ય પાપ ને હેય છે. શું છે? પુણ્ય પાપ બને. એટલે તમારું ઓબ્લાઇઝિંગ નેચર એ તમારી પ્રકૃતિ ગુણ રહ્યો. તમે શુદ્ધાત્મા તમારે જોયા કરવાનું પ્રકૃતિ શું કરી રહી છે.
દાદા હવે એ ભાવ નથી રહેતા. થઈ જાય છે. ઓબ્લાઇઝિંગ કરવાનો ભાવ નથી રહેતો, થઈ જાય છે. પણ પ્રસંગ આવે ત્યારે થઈ જાય છે. હા. નહીં પણ જે તે થવાનું જ હજુ ઊંધો વાળો ઊંધું કર્યા કરવાનો, હા થતા વાળો થતું કર્યા કરવાનો, એ પ્રકૃતિ ગુણ છે. કેવું એ થઈ જાય છે. થઈ જ જાય, થઈ જાય થઈ જાય. પછી જ અરે આમ કેમ થઈ ગયું થઈ હા, ગયું એનો છે. વાંધો નહીં. એવું આમ કેમ થઈ ગયું થવા જ દેવાનું, એ જ પ્રમાણે થવા દેવાનું. શું થયું? એ બધો આ હા ચારિત્ર મોહ. હા, એ ચારિત્ર મોહ છે. પેલું ચારિત્ર મોહ, કોકને હેરાન કર્યા કરે તે ચારિત્ર મોહ, અને કોકને ઓબ્લાઇઝ કર્યા કરે તે ચારિત્ર મોહ. પણ હેરાન કરીને જે ચારિત્ર મોહ છે ને, હા એ પોતાનું દુઃખ હાથે થાય, પોતાનું અને આમાં પોતાના દુઃખ ના થાય. શું કહ્યું? આ ચારિત્ર મોહ હજારો કહેવાય, પણ જાગૃતિ ના રહે. એ જ કહું છું ને. જાગૃતિ નો હતો ને, જરૂર નથી જાગૃતિ. જાગૃતિની જરૂર નથી. બધો સિદ્ધાંત તમારી પાસે છે ને, પછી શું જાગૃતિ? અને ખરેખર રાગ આવું આમ કેમ? આ કાગળો બધા આપણા લખે છે ને, હા બાર સાધુ આચાર્ય આપે ને, હા. અજાબી માને. ખરી વાત ખરી વાત. પણ એ શું કે કોઈ જગ્યાએ ઉતારો કરી લે કે છે. શું? ઉતારો કરી લે છે. શું? જાગૃતિ ઓબ્લાઇઝિંગ નેચર હોય ને જેનો, તેને ઓછી રહે. એ વાંધો નહીં એનો વાંધો નહીં. એનો વાંધો નહીં. મુશ્કેલ નહીં. ઓબ્લાઇઝિંગ નેચર કોઈ મુશ્કેલ ના હોય ને. પેલો તો હરિકરણ તે હોય, પછી મુશ્કેલી ઉભી થયા કરે. હવે કેટલા મહાત્મા તે છે, આખો મુશ્કેલી રહે, પોતે રહે ને બીજાને રાખે. આ પોતે શાંતિ રહે ને બીજાને શાંતિ રાખવાનું પ્રયત્ન છે. તો શંકર કે મારે જાગૃતિ રહી, તમારે જાગૃતિ જરૂર નહીં. બહુ ચીમનભાઈ નું કામ નીકળી ગયું. ચીમનભાઈ હા, બહુ બહુ ભીડ થઈ ગઈ. બહુ ટાઈમ મળે ને તો શિબિર ગોઠવવાની 8 દિવસથી 10 દિવસથી, એટલે શું થયું ને પરિપક્વ તો વધતી જાય. વધતા એ જાય. શિબિરો કરતા પછી આમ એટલા માટે આપણે રાજકોટ ડૂકો ઠોક્યું ને. હા તારું જુદું. એ નફામાં ત્યાર પછી વેચવા મળ્યું તે એ નફો હા. વધારાનો નફો. એક સત્પુરુષને શોધવાનું લખ્યું છે, હા, બરોબર. અને સત્પુરુષ મળ્યા હા. એવી આપણને ખાતરી થઈ ગઈ, એટલે પછી બધું મળી ગયું. મુખ્ય મુદ્દો જેમણે એ બતાવ્યો છે કે સત્પુરુષને શોધ, એ વિના હારો નથી. અને સત્પુરુષના લક્ષણે બતાવ્યા છે, કેવા સરસ લક્ષણ બતાવ્યું. અને હૃદયની શુદ્ધિ હોય તો અંદરથી જ પાછું સત્પુરુષને દેખતા જ ભાન થઈ જાય, ઓળખાઈ જાય. કારણ કે એ તો ભ્રાંતિ ની વાત છે. સાચો શ્વાસ નહીં. સાચો શ્વાસ તો પોતાનો મોક્ષ અને પોતાનું સ્વરૂપ એ જ સાચો શ્વાસ. બીજું કઈ સાચો શ્વાસ નહીં. સાચો શ્વાસ એટલે હું લોકોને કહેતો હતો, હું એકલો જ સાચું છું આ દુનિયામાં. જેમાં સાંભળી ગયેલા એટલે એ લોકો બોલી ગયા. એ ભૌતિક સ્વાર્થની આત્માનો સ્વાર્થ છે. ભૌતિક સ્વાર્થ નહીં પણ આત્માનો સ્વાર્થ. સ્વાર્થ નહીં, કશાનો સ્વાર્થ નહીં. કશાનો સ્વાર્થ. ભૌતિક નામે નહીં, પણ આત્માનો તે પરમાર્થે સતે સ્વાર્થને માટે છે. પરમાત્મા સ્વાર્થને માટે. પરમાર્થે પાછાનું કલ્યાણ કરવાની જે ભાવના છે તે પોતાના સ્વાર્થને માટે છે. કરવાનું શું છે વડે? એ છેક સુધી રહેવાનું. આ તો હું બોલેલો તે આ સાંભળેલું છે એની આ તે તે. એ દાદા પાસેથી શીખવાનું, બીજી ક્યાં શીખવાય? તે દાદા એ છેક સુધી રહેવાનું, એ સ્વાર્થ છેક સુધી રહેવાનો. એ સ્વાર્થ છેક સુધી રહેવાનો. નહીં, એ સ્વાર્થ એ હિસાબ પોતાનો. સ્વાર્થ એ પછી કશું કામ જ ના જ રહે. છેલ્લો હિસાબ. છેલ્લે સ્વાર્થ પૂરો એ છેલ્લો એ જ સ્વાર્થ, એ જ ખરો સ્વાર્થ. અને પરમાર્થ કરતા કરતા સ્વાર્થ પ્રાપ્ત થાય. પરમાર્થ કરતા કરતા તો પરમાર્થમાં સ્વાર્થનું પણ કરતા જવાનું અને જે વ્યવહાર નિકાલ કરતા જવાનું. હા, અને પરમાર્થ એમાંથી સ્વાર્થ ઉભો થાય. હા પરમાર્થનું કામ કશું કરતા કરવા કરતા નહીં, સ્વાર્થ. સ્વાર્થનું કશું કરવાનું નહીં. પરમાર્થમાંથી જ સ્વાર્થ થાય. કરવાનું હોય તો કરતા પછી જાય.
પ્રજાપતિ, બરોબર. ખરી વાત. પરમાર્થ કરતા કરતા જો એટલે સ્વાર્થ થઈ જ જાય, ઉત્પન્ન થાય પોતાનું. સ્વાર્થ માટે જ જ્ઞાન અપાયું છે. પેલો સ્વાર્થ હોય એ બધો ખોટો હતો, એ તો પરાર્થ હતો. એનું કેવું એ જ છે, પરાર્થ હતો એ બધો. યોગેશ કેવું એવું છે. તો પછી જગત કલ્યાણની જે એ ભાવના છે આપણી, તો એમાં એ શ્રાપ તો નાના છોકરાને આવડે. હા, ના આવડે એવો શ્રાપ કરી દો. કોઈને ના આવડે એવો શ્રાપ કરી દો. કોઈ ના આવડે. કોઈને આવડે નહીં એવો શ્રાપ કરી દો. તો નાના છોકરાને આ શ્રાપ કરાવે. એ વાત સાચી. પછી કરવાનું છે ને બીજાનું. કોઈ ખ્યાલ નથી, એ વાત. એટલે એ વિદ્યામાં પડેલો જ નહીં. નાના છોકરાને આવડે, રમોથી શીખવાનું. તમારી એક બીજાને આવડે, નાના છોકરાને આવડે. નાના શ્રાપ થયેલા અમે એકલા થયેલા શું કરવાનું? એમાં કોઈ ના આવડે એવો શ્રાપ કરી દો. એટલે બધી એને ફરી કરે. બધું મને હિસાબ બધું જડ્યા કરે આવું. કે આ શ્રાપ નાના છોકરા જ કરતા આવે. તમારા કરતા વધારે કરે. હા હા, જોયેલા જ નહીં જોઈએ. આપણે ચેતી જાય. રોજ, હા રોજ જોઈએ જ છે ને આપણે. તો પેલો શ્રાપ થી ખોટો હતો. કોઈને આવડે જ નહીં. આપણે કઈ લેવન કરો એમ કહીએ ચડાવીએ તો ના ચડાય. ચડી દે. કેમ ચડે? શ્રાપ શું ચાલે? તો ના આવશે મને સામે ચાલુ જ છે કે આ શું કઈ લઈ જાય કઈ લઈ જાય નથી. પેક મારતી નથી કઈ નહીં કરે. તો પરમાર્થ કરતા કરતા સ્વાર્થ ઉત્પન્ન થાય, તો પરમાર્થ કરતા કરતા તો એમાં શું આવે? પરમાર્થ કરતા કરતા જો સ્વાર્થ ઉત્પન્ન થાય તો પરમાર્થ કરતા કરતા એમાં શું આવે? શું આવે? પરમાર્થ કરતા કરતા એમાં શું એમાં શું શું સમાય? શું શું સમાયેલું છે એમાં? પરમાર્થ કરતા કરતા એમાં શું સમાયેલું છે કે જેથી એ સ્વાર્થ પ્રાપ્ત થાય? બરોબર. પરમાર્થ નહીં પણ સ્વાર્થને માટે જ પરમાર્થ કરવાનો છે બધો. જે સ્વાર્થને માટે જ છે. સ્વાર્થ માટે છે. તો સ્વાર્થ આવ્યા પછી પરમાર્થ કરવાનો રહેતો નથી. સ્વાર્થ થઈ એટલે ગયા સ્વાર્થ આવે પછી પરમાર્થ સ્વાર્થ કરવાનો. થઈ ગયા પછી પરમાર્થ કરવાનો રહેતો નથી. પોતાનો સ્વાર્થ થઈ ગયો, મહાવીર ભગવાનનો સ્વાર્થ થઈ ગયો એટલે પછી પરમાર્થ કરવાનો રહ્યો ને. ત્યાં સુધી પોતે પરમાર્થ કર્યો. એ પરમાર્થ કઈ રીતનો દાદા? એ પરમાર્થ કેવી રીતનો? લોકોનું કલ્યાણ કરવું, આમ કરવું, તેમ કરવું, એ બધી ભાવના છે ને. શું? હા. લોકોને કેમ સુખી કરવું, લોકોને એમ થાય તો એ ભૌતિક સુખી પોતે આત્મા પ્રાપ્ત કરવાની એનો ભાવ કેવો છે કે આત્માને સુખી કરવું. એ સમજી ગયો ભાવમાં ભલે ભૌતિક. આત્મા પ્રાપ્ત કરે તે પણ પરમાર્થ કહેવાય. આત્મા પ્રાપ્ત કરે તે શું કહે છે? પરમર્થ થયો. પરમાર્થ છે. પરમાર્થ અમારે શ્રાદ્ધ થયો નહીં. સ્વાર્થ. શ્રાદ્ધ તો મહાવીર ભગવાને આ બધું થઈ રહ્યું અને પછી દેશને આપી. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી એ સ્વાર્થ. જ્ઞાન ઉત્પન્ન થયા પછી કરો શ્રાદ્ધ. જ્ઞાની પુરુષ હંમેશા શ્રાદ્ધ કરવા, કારણ કે એનું શ્રાદ્ધ એટલો જ લક્ષ હોય, બીજું લક્ષ. બીજલક્ષ ન હોય. પરમાર્થ કરતા હોવા છતાં સ્વાર્થી ગણાય. શ્રાદ્ધ જ લક્ષ એમનો શ્રાદ્ધનો છે. સ્વાર્થ પરમાત્મા ફળની ઈચ્છા કે ઈચ્છા નહીં. ક્રિયા ભલે પરમાર્થની હોય. બીજા બધા પરમાર્થ છે. અત્યારે સાંભળેલું એટલે બોલેલો. પણ લોકોને તો ભૌતિક જ લાગે ને પરમાર્થ. જ્ઞાન પછી વાત છે ને. એ બધાની માટે જ બધું કપટ વાપરે ને પીવામાં, કપડામાં, બધી કોઈ હરી સંદાસ જવામાં એ સાર્થિક હોય. હા. કે હું પેલો છું. કારણ કે આ બધા ઉઠશે ત્યારે મળતી જશે જરૂર. બહુ સારું. એવો જ હું તો વાર ઘણું જ રહે છે. હું સાચું નહીં. હા. ત્યાં સુધી એવું લાગતું હોય એટલે બધા કંટાળી જાય કે હું સારથી જ આમાં. ત્યાં મળ્યા નહીં તને? હા, એ તો દાદા આ તો બને જ. એવું તો દેખાય જ કરે પોતાને પણ એવું બધું અંદર. દેખાયા જ કરે.
તને એવું ના, થાય? પોતાને જ નહીં. એ આવો પોતાને પણ અંદર આવું પોતાને સ્પર્ધા પણ જેવું અંદર દેખાયા કરી આવું કે તને એવો થાક ઉભો થયેલો ખરો? આ ખરું ને નાવામાં પેલું દોડવાનું ને નાવા પેલું દોડવા ડ્રેસ પકડવાની યાત્રામાં વધારે દેખાય યાત્રામાં વધારે દેખાય ઉતરવામાં સ્વાર્થી એ લોકો ઉતરવા ફરે ચડવા બધામાં સ્વાર્થી અને એક જુદો એ નજર ત્યાં હોય નહીં. એ લક્ષિત ત્યાં હોય. એ આખા આખા એ ગમે છે ને પ્રકૃતિ ભલે હોય પણ એને ગમે છે માટે હજુ એને ખબર નહીં પડી ખબર છે. એને ગમે છે કઈ. આ તો બે સમજણ પડી તારે એ તે હા દાદા સમજે પાડી લે દરેક દરેક વખતે સમજણ પડી છે કે આમ ના હોવું હા. આ કેમ થાય છે. જેમ છે તેમ તો થાય છે એ પ્રકૃતિ. જેમ છે તેમ સમજાવવું જોઈએ. હા તો થાય છે એ પ્રકૃતિ. શું તમે સમજાયું નહીં? તો થાય છે એટલે પ્રકૃતિ, નહીં પણ તમને ખબર પડી જોઈએ કે આમ કેમ થાય છે આવું ના થવું જોઈએ હવે. તો પ્રકૃતિ. હા હજુ નાવાની કેમ ઉતાવળ થાય છે કે આ વહેલો વહેલો કર્યું કેમ ઉતાવળ થાય છે એ બધું ભાન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ એટલે એ ભાન નહીં રહ્યું તેનું આ ભૂલ થઈ ગઈ કે એ કે છે ને ભાન રહ્યું નથી તેનું આ ભૂલ ને ભાન રહે તો પ્રકૃતિ નથી થાય. પ્રકૃતિ જે લાવ્યો છે એને એ પ્રકૃતિ લાવ્યો છે એ પ્રકૃતિ એમ કહે છે. શું? પ્રકૃતિ એવી લાગે છે. ધરતી એમ થાય તો પેટનું પાણી ના આપણે આપણે ખ્યાલ પ્રકૃતિ સાચી વાત છે દાદાજી. પ્રકૃતિ ખરી વાત છે. શું શું થતું તને? આવી બધી વસ્તુ નહોતી થતી. હા? આવું કઈ થતું નતું કે મને. તારે શું થતું એ પૂછે છે. એવું થતું નથી એવું નહીં પૂછે. તને શું થતું છે? પૈસાની બાબતમાં કાયમ થયા કરે. હા? સાડા છ એ ઉઠનારા થઈ. આજ 5:30 ને કેમ આઘા થયા કરે છે? તારું સાથી થયા. કદાચ જેવું નહીં તાર તો આ લોકો કહી દેશે. સમજ ને? ખબર પડે આપણને. હવે સાથી છે તેનો વાંધો નથી પણ તેની જાગૃતિ છે કે આ થાય છે ખોટું પડે. પ્રકૃતિ એવી છે. ને એ પૂછે છે પ્રકૃતિ ના દેખાય એવું છે. એમ પ્રકૃતિ પ્રકૃતિ કે ધીમે ધીમે સેવા ભાવથી આગળ વધે. આ એક બહુ બને આ પ્રકારનો દોષ હંમેશા બન્યા કરે કયો? કે પોતે એટલે જાગૃતિ માટે સત્સંગ માટે કે કોઈ પણ એટલે કે પોતાનું આમાં જો લક્ષ્ય પોતાની બહાર જાય નહીં, જે કહે ને કે મને શો લાભ થશે એવી જાગૃતિથી આખો વ્યવહાર પ્રવર્ત્યા કરે પોતાનું. સતત તું કશું પરમાર્થ એ દાદા એ લક્ષ્ય છે કે આ પ્રમાણે હોવું ઘટે ત્યાં પહોંચવું છે. પરમાર્થ તું કશું નહીં. જે અત્યારે જે જાગૃતિ ઉત્પન્ન થઈ છે તો કે આખો દિવસ મમતા આ જાગૃતિ ઉપર જ આખી કે ભાઈ કેમ કરીને પેલી જરાય ચુકાય નહીં, બચ્યા જાગૃતિ બચી જાય એવો આખો પોતાનો પુરુષાર્થ મંડાયા કરે. એટલે જ્યાં પેલું પેઠું કે મારું હિત આમાં છે તો પછી એને સંપૂર્ણ રીતે પારા તો કરી નાખે. હા એને જ આખો વફાદાર સિન્સિયર રહ્યા કરે. બેઠું એટલે તો આકાર કે ના ટોક ટોક કરીએ છે ને પોતા દેખાય. કાલે બધું બહુ દેખા કરતો તો વળી છું એટલે બધા સામું હોય રૂપિયા ગણવામાં તો 2.5 કલાક બગડે ભલે એમ નથી કે ઉપયોગ શામાં રહ્યો. એક પર્યાય તારા સ્વાર્થી કહેવાય. હા દરેક જાગૃતિમાં દરેક પર્યાયમાં જાગૃતિ દરેક અવસ્થામાં તમારા હિસાબ નહીં મળવાનો તમારે આ બધું દાદા ના ગળું ચોખ્ખું જરા કરશે. આનંદ થાય કે એને આપણા કે ને કે ભાઈ આને લાભ થયો. હા માન મળે છે તેને બદલા જાય છે. તો તે વધો નથી સારું ખૂબ સારું ભાઈ એને ખબર ના હોય. ખબર ન કારણ બદલા વગર તો બધા કશી વસ્તુ થતી નથી. શું
ભાઈ માન વટાવે એ ભાઈ વાંધો ના આવે નહીં. માન વટાવે તો નહોતું. માન તો વટાય તો ખપ ખર્ચી ગયો. ફરી આવું ઊભું નહીં કરતું. માન તો ચાખો હું કહું છું કે એ ચાક પછી કઈ ચાખવાનું તો આગળ તો સીધ ગતિ કોઈ માન મળવાનું અહીં મળે એટલું ચાખો પણ ટેવ ના પાડી દેશો એની ના કરશો. માન પછી નીચે ના લઈ જાય. માન ચાખવાની નીચેના પણ માન નીચે લઈને જાય, માન નીચે પાડી દે, એ તો અભિમાન લઈ જાય. એ અભિમાન લઈ જાય. લોકો માન આપે તે ચાખવામાં તો નથી પણ જોડે જોડે એમ રહેવું છે કે આ ના હોવું બધે તો એ ભાવ રહેવું જોઈએ, ન હોવું બધે. એ પછી જાગૃતિને ડાઉન ના કરે દાદા. પછી તો એ એનાથી એ જાગૃતિ નરમ ન થાય, જાગૃતિ ઓછી ન થાય, જાગૃતિ ઓછી જ થાય ને ઓછી જ થાય. માન હોય તો. અને માન હોય તો નથી માણસ કદરૂપું દેખાય. હા, માન કરવું પડે. એટલે આકર્ષણ ના થાય એમ. આમાં આકર્ષણ કોઈ ઉત્પન્ન થાય નહીં. માણું જ નથી. ત્યાર પછી કઈ રૂપ આવી છે તમને લાગે ને? હા, બરાબર. બહુ ભેગા થઈ ઘણું કરવું. કદરૂપો દેખાય હંમેશા. જો હતું માન તો હતી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય એટલે આકર્ષણ ના થાય કોઈને. કદરૂપો દેખાય ના દેખાય? દેખાય ને? જે માનનો ગુણ હોય તો બહાર દેખાય જ નહીં. મોડા પર રૂપો હોય તોય પણ કદરૂપો દેખાય માનને લઈને. તરત પ્રતિબંધ પડે એનો, પ્રતિબંધ પડે એનો. મોડા ઉપર તરત તરત હોય. દરેક પ્રતિબંધ મોડા ઉપર તરત દેખાય છે. ઈચ્છા નહીં, માનની ઈચ્છા ના હોય. ઈચ્છા ન હોય. ગાડી નીકળી જાય. જરૂર. માનની ઈચ્છા. માન આયેલું તો તમારે થાળીમાં ખાઓ શું કહો? ગાડી હા. નિરાંતે. ખાઓ. અને ધીમે નાસ્તે ખાઓ, રોકથી ખાઓ. હમ. પણ ઈચ્છા ના હોય છે. શું કહે? તને માન ગમે છે કે દાદા આ જે પોઈન્ટ નીકળ્યો ને તો આ અત્યાર સુધી જે આ બધું પોતાની જે સંકુચિતતા હતી ને તે અપમાનના ભયને લીધે સંકુચિતતા રહ્યા કરે. અપમાનનો ડર અથવા એ માનની હાનિ થશે એટલે કે કંઈ પણ આમ પેલું એથી પેલું ડિપ્રેશન રહે અને આવી પ્રક્રિયામાં પોતે ભાગ પણ ના લે, આઘો ખસી જાય. તો આ માન મળે એટલે પેલું મુક્તતા આવતી ગઈ. અપમાન થાય, અપમાન થઈ જશે તો એ ધંધા મારે આ પહેલા શું નહોતું. આ સુધી વળી લોક ગ્રંથિ છે. વળી ગઈ. તેથી એ લોક ગ્રંથિ હમ. આ માન સ્વાદ આવ્યો ને હા, એટલે પેલું તૂટવા માંડી. એ તૂટવા ગ્રંથિ તૂટે. લોભની ગ્રંથિ તૂટવા માંડી. માનનો સ્વાદ ચાખવાનો મળ્યો કે લોક ગ્રંથિ તૂટે. દાદા એ દવા હતી. માનનું કહ્યું ને દાદા. એટલે તેથી ખર્ચી નાખે છે અને ખર્ચે તે સારું કરે છે. આપે કહ્યું ને કે માન છે તો સહજ મળે તે વાંધો નથી, પણ એ પછી વિકૃત થવા માંડે, ઈચ્છા થાય, પછી અભિમાન. ઈચ્છા તો ના હોય ને હોય જ ના જોઈએ એની. ના, મારી વાત અને થાય તેનું સહન કરાય. મારો પ્રશ્ન પૂરો બીજો જ છે. તો એ માનની પછી વિકૃતિઓ કઈ કઈ ને કેટલે સુધીની હોઈ શકે? બહુ વિકૃતિઓ વિકૃતિઓ માન નથી. દરેક વસ્તુની વિકૃતિ તો બહુ છે તો અને તે વિકૃતિ માનની વિકૃતિ માણસને પાછું પાડે છે. કોણ? માનની વિકૃતિ. માન ચાખવા માટે વાંધો નહીં. તમને જે માલ મળે, તમે અત્યારે સંગપતિ છો, સંગપતિ તરીકે તમે જે આવો પધારો સાહેબ આમ છે બધું નિરાશ ચાખો ખરો, પણ તેનો છે તે તમને એ કેફ ના કરી દેવો જોઈએ. કેપ ન ચડવો જોઈએ. ચાખો નિરાશ ચાખે તમને અંદર સંતોષ થશે. હા, પણ જો કેફ ચડ્યો તો એ થઈ ગયું કદરૂપા. પણ એ ગમતું હોય દાદા, એ ગમતું હોય તો કેમ? હા, એ ગમે કોઈ માન વાંધો નથી. ગમે તે ગમે. ગમે તો વાંધો નહીં. ના ના ગમે તેનો વાંધો નથી. સ્વાદ ગમે. ગમે તે વાંધો નહીં. હા, કશો વાંધો નહીં. પણ ધ્યાનમાં હોવું જોઈએ. હમ. પણ ધ્યાનમાં હોવું જોઈએ. કે ભાઈ એનાથી મારો નિકાલ થતો નથી, નિકાલ નહીં થાય બીજા આવતો ગુમ કરજે, પણ અમે ખા પી મારું માન ખા. અપમાન ના ગમે તે હે અપમાન ના ગમે તે
અપમાન ના ગમે એ તો બહુ ખોટું છે. અપમાન ના ગમે એ તો આપણા બધામાં અપમાન નથી ગમતું. એ શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમને અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ, પણ કોઈ રાખતું જ નથી ભાડે. પણ ભાડા વાળું અપમાન કરે નહીં હાથું, અને જયારે હાથું અપમાન કરે છે ત્યારે બેસી જાય. ઉપકારી ગણવાનો હાથું અપમાન કરે તાર માણસ બેસી જાય. એટલા માટે ત્યાંથી 15 ઉપર મેં કહ્યું મેં ધોલ મારે તને 500 રૂપિયા આલું. ધોલ મારે કોઈ નવું ના કોણ મારે? આ જવાબદારી કોણ લે? કોણ લે? કંપની. એટલે આ માન અમુક અપમાન કરનાર મળી આવે ને તો બહુ ઉપકાર માની જોડે ને જોડે રહે તો બહુ સારું. અપમાન કરવા જોડે જોડે તો ઉપકારી. હા, એવું બહુ મોટું ઉપકારી. અતિ ઉપકારી. હવે છોકરું પડશે અપમાન કોણ કરે? બહુ ઉપકારી છે. અપમાન કરનારો ઉપકારી જયારે ગણાશે ત્યારે તમારું માન ફેરવી જશે. શું કહ્યું? એ દ્રષ્ટિ બદલાઈ જશે. એ દ્રષ્ટિ બદલાશે. કોને અપમાન કરે? અંબાલાલ તાર જેટલું અપમાન કરવું કરીને મારે કેવા એમની જોડે વાળવા મારી જોડે વાળો છે. અચ્છા. તે જો રડશે હું પાછો નાખીશ. કોણ હારો હું આપડે બધું મળે પૈસા ત્રાગવું એટલે શું? ત્રાગવું એટલે હમાને પોતે એવું કરવું હમો ભડકીને પછી એક્સેપ્ટ કરી દે પોતાનું વાત.